નમસ્તે, હું છું આનંદ ગેલુભાઈ મેડમ, જામનગર. 2 દિવસ પહેલાં મેં દારૂને લગતી એક પોસ્ટ કરેલી હતી. મારો ભાઈ મયુર ગેલુભાઈ મેડમ દારૂના ખૂબ જ રવાડે ચડી ગયેલો છે અને મેં જામનગરના પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્રને અપીલ કરેલી કે એના ઉપર પાસાના કાગળિયા બનાવીને પાસાની કાર્યવાહી કરે, કારણ કે એ રિહેબમાં જવા માંગતો નથી. હવે આવી પરિસ્થિતિની અંદર હું મારી દ્રષ્ટિએ સાચો હતો અને મેં કોઈ રાજકારણી એટલે કોઈ રાજકારણની અંદર કોઈ અમારા કુટુંબની અંદર પણ ઘણા લોકો રાજકારણમાં છે. પૂનમબેન છે, વિક્રમભાઈ છે, ભાજપ કોંગ્રેસ બે પાર્ટીમાં અમારા કુટુંબમાંથી લોકો છે. પણ એને કોઈની કન્સલ્ટ કર્યા વગર મેં સીધું તંત્રને અપીલ એટલા માટે કરી કે હું નહોતો ઈચ્છતો કે મારો ભાઈ કોઈની સાથે ડાયરેક્ટ ઘર્ષણમાં આવે અથવા તો કોઈનું અપમાન કરે. એટલે પૂનમબેન તો બહુ જ સારા વ્યક્તિ છે અને અમારા આખા કુટુંબનું ધ્યાન રાખે છે, બધાનું ધ્યાન રાખે છે, સતત એક્ટિવ પણ હોય છે. તો મારે ખાલી એટલું જ કહેવાનું થાય છે કે જે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીને જે લોકોએ આને આ મુદ્દાને ચગાવવાની કોશિશ કરી છે, એ મુદ્દાને ચગાવવાના બદલે જે ખરેખર જે મૂળમાં વસ્તુ છે, દારૂ કેમ જામનગરમાં બંધ થાય એના ઉપર ધ્યાન આપવું જોઈએ. એક સાંસદ તરીકે બેન સફળતાપૂર્વક જામનગર જિલ્લાના પ્રશ્નો દિલ્હીમાં રજૂ કરતા હોય છે. આપણે ઈચ્છીએ કે તેઓ પણ આપણે કલેક્ટરમાં, પોલીસમાં, બધે ઠેકાણે મારી આ વિડીયોને લઈને હવે ભલામણ કરે. પહેલાં તો મારી ઈચ્છા નહોતી કે એમની કોઈ હેલ્પ લેવી, પણ હવે જે રીતે આ લોકો મીડિયા જગતની અંદર ખોટી રીતે બેનને પણ ટાર્ગેટ કરતા થઈ ગયા છે, તો હું એવું ઈચ્છું છું કે બેન પણ હવે થોડી હેલ્પ કરે અને આ બાબતમાં પોલીસ તંત્ર અને ગૃહમંત્રી ત્યાં સુધી રજૂઆત કરે. અને જો જામનગરમાં ખરેખર આવી ખરાબ હાલત હોય, નવા ગામ ખેડની અંદર ચારે બાજુ દેશી દારૂ મળે છે, એવી જ રીતે ભીમવાસની અંદર એટલો દારૂ વેચાય છે, એવી જ રીતે આખા જામનગરની અંદર અલગ અલગ ઠેકાણે એટલા બધા ઠેકાણે દેશી દારૂ અને વિદેશી દારૂ મળે છે. ત્રણેય પાંખની અંદર આપણે નામ નથી લેવા, પણ ત્રણેય પાંખની અંદર અમુક લોકો બહાર નીકળીને પોતાની કેન્ટીનનો માલ પણ વેચતા હોય છે, જે પણ બહુ મોટો ગંભીર ગુનો છે. આ બધું ન થાય એના માટે તંત્ર પૂરેપૂરું ધ્યાન આપે અને આ આખા મુદ્દાને પૂનમબેન ઉપર લઈ જવા માટે જે રીતે વિરોધીઓએ ચાલ ઊભી કરી, એમાં એ સફળ નહીં થાય અને બેન વધુને વધુ સારા સત્કાર્યો કરતા રહેશે, એવું કહી મારી વાતને વિરમું છું. ખૂબ ખૂબ આભાર.